Today we have one very good speaker from Kutch University, Dr. Rajesh Thakkar, who is going to speak about the most applicable branch of mathematics, namely operational research. Okay. અને આજે આપણે અહીંયા ભેગા થયા છે ફરીથી મેથેમેટિક્સના લેક્ચર્સ સિરીઝ માટે બાયસેગના અંતર્ગત. તો એમાં આપણે આજે પ્રોફેસર રાજેશ ઠક્કર સાહેબનું જે આ પ્રવચન સાંભળ્યું છે અને આજે હવે પછી જે ત્રણ લેક્ચર્સ આવશે એ બધા આપણે ઓપરેશન રિસર્ચના અંતર્ગત લેક્ચર સિરીઝ રાખી છે, આ ત્રણ લેક્ચર્સ. તો આજે આપણે એના સૌથી પ્રથમ જે એનું ફંડામેન્ટલ સ્ટેપ કહેવાય લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ્સ અને એને સોલ્વ કરવાની જે મેથડ સિમ્પ્લેક્સ મેથડ એના વિશે આપણે જોઈએ. તો હું રાજેશ ઠક્કર સાહેબને વિનંતી કરીશ કે એમનું સુંદર વક્તવ્ય આપણને રજૂ કરે. Thank you very much, sir. Hello and very good afternoon. Whether you are a student of mathematics or a teacher of mathematics, you might have come across a question that is it really necessary to learn a lot of mathematics in life, or what is the use of mathematics in life? એ પ્રશ્ન એક મેથેમેટિક્સના ટીચર તરીકે મારી સામે ઘણીવાર આવ્યો છે એન્ડ ઇટ કીપ્સ કમિંગ કે ભાઈ મેથેમેટિક્સ આટલું બધું કેમ ભણવું પડે છે. ઇફ યુ હેવ સ્ટડીડ અ સબ્જેક્ટ કોલ્ડ ઓપરેશન્સ રિસર્ચ, યુ વિલ નેવર નીડ ટુ આસ્ક સચ એ ક્વેશ્ચન. જે વ્યક્તિ ઓપરેશન રિસર્ચ એકવાર ભણે એને પછી એ પૂછવું ન પડે કે મેથેમેટિક્સ ભણવું કેમ જરૂરી છે. આપણે આજે ઓપરેશન રિસર્ચનો થોડો પરિચય લેવાનો છે અને આ વ્યાખ્યાનનો મુખ્ય હેતુ એ છે કે આપણે ઓપરેશન રિસર્ચના જે સૌથી અગત્યનો ભાગ છે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ્સ LPPs, એનો પરિચય લઈએ અને એની ઉકેલવાની એક રીત જે છે સિમ્પ્લેક્સ મેથડ એનો આપણે પરિચય લઈએ. શરૂ કરીએ એ પહેલાં એક નાનકડું પ્રેઝન્ટેશન જોઈએ, પછી આપણે આગળ વધીએ. તો સૌથી પહેલાં પ્રશ્ન આવે, વોટ ઇઝ OR? ઓપરેશન રિસર્ચ એટલે શું? ઓપરેશન રિસર્ચને ઘણીવાર ડિસિઝન સાયન્સ અથવા મેનેજમેન્ટ સાયન્સ કહેવામાં આવે છે એન્ડ ધ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ દેટ ઇટ ઇઝ એન ઇન્ટરડિસિપ્લિનરી મેથેમેટિકલ સાયન્સ. એટલે મેથેમેટિક્સની એવી બ્રાન્ચ જેને ઇકોનોમિક્સવાળા પોતાની ગણે છે, સ્ટેટિસ્ટિક્સવાળા પોતાની બ્રાન્ચ ગણે છે, એટલે આ બધાને બહુ લાડકી બ્રાન્ચ છે. OR માટે એક સરસ વાક્ય કહેવાય છે કે OR ઇઝ એ ક્વોન્ટિટેટિવ એપ્રોચ ટુ ડિસિઝન મેકિંગ. આપણે જ્યારે ડિસિઝન્સ લેતા હોઈએ છીએ એના ઘણા બધા આસ્પેક્ટ્સ હોતા હોય છે, ફિલોસોફિકલ આસ્પેક્ટ હોય છે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ હોય છે. આ ક્વોન્ટિટેટિવ એપ્રોચ છે OR જે છે. સવાલ એ છે કે નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ, કઈ રીતે OR ઓરિજિનેટ થયું? ઓપરેશન રિસર્ચ એવું કહેવાય છે કે નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. આપણને જ્યારે જરૂર પડે ત્યારે આપણે વસ્તુઓ શોધતા થઈએ. ઓપરેશન રિસર્ચ આવી જ રીતે શોધાયું છે. સેકન્ડ વર્લ્ડ વોર દરમિયાન જ્યારે યુકેના અમુક એન્જિનિયર્સની જરૂર આર્મીને પડી ત્યારે એમણે ખાસ રિસોર્સિસની સ્કેરસિટીમાંથી કેવી રીતે રસ્તો કાઢવો એ અનુસંધાને જે મેથેમેટિકલ ટેકનિક્સ અપનાવી એ વિષય પાછળથી થઈને OR રૂપે વિકાસ પામ્યો. ORનો સૌથી વધારે વપરાતો શબ્દ છે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ્સ. આ એક એવા પ્રકારના પ્લાનિંગ પ્રોબ્લેમ્સ છે કે જેમાં આપણે બેઝિકલી મેથેમેટિકલ મોડેલિંગ કરીએ છીએ અને એ મેથેમેટિકલ મોડેલિંગ આપણને ડિસિઝન મેકિંગમાં ખૂબ મદદ કરતું હોય છે. સૌથી વધારે વિશેષતા એ છે LPPsની કે એમાં આપણે માત્ર લિનિયર ઇક્વેશન્સ અથવા તો ઇનઇક્વેલિટીઝનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે માત્ર સુરેખ સમીકરણો, જેને આપણે સાદા સમીકરણો કહી શકીએ, એના ઉપયોગથી ઘણા કોમ્પ્લેક્સ ડિસિઝન્સ લઈ શકાતા હોય છે. કારણ કે આપણે માત્ર સુરેખ ઉપયોગ કરીએ છીએ એટલા માટે એ બહુ સિમ્પલ હોય છે. એક રીતે જોઈએ તો એ માત્ર 3 સ્ટેપની પ્રોસેસ છે. સૌથી પહેલું જે સ્ટેપ છે એ છે કે આપણને કોઈ પણ પ્રોબ્લેમ આપવામાં આવે તો એ પ્રોબ્લેમને આપણે મેથેમેટિકલ ફોર્મેટમાં કેવી રીતે કન્વર્ટ કરી શકીએ. હકીકતમાં ઇન્ટેલિજન્સની જરૂર આપણને ત્યાં જ પડતી હોય છે. એક વખત આપણે આપણા ડેટાને મેથેમેટિકલ ફોર્મેટમાં કન્વર્ટ કરી દઈએ પછી તો મેથેમેટિકલ મેથડ્સ અને કમ્પ્યુટર્સ બાકીનું કામ સરસ રીતે કરી લેતા હોય છે. તો આ આપણી પાસે 3 સ્ટેપ પ્રોસેસ છે. પહેલું જે સ્ટેપ છે એ છે ફોર્મ્યુલેશન ઓફ ધ LPP યુઝિંગ ધ ડેટા. એટલે આપણી પાસે જે ડેટા છે એનામાંથી આપણે LPP ફોર્મ્યુલેટ કરવું પડે છે. એક વખતે LPP ફોર્મેટ થયા પછી આપણે એને અલગ અલગ રીતે ઉકેલી શકીએ છીએ. સો ધ સેકન્ડ સ્ટેજ ઇઝ સોલ્વિંગ એન LPP બાય એન એપ્રોપ્રિએટ મેથડ એન્ડ ધ ફાઇનલ સ્ટેજ ઇઝ વી કેન ઇન્ટરપ્રિટ સ્યુટેબલી ફોર અવર ડિસિઝન મેકિંગ. એટલે આપણે પહેલાં ફોર્મ્યુલેશન ઓફ LPP સૌથી અગત્યનું થશે. સો વી ગો ટુ ધ ફર્સ્ટ પાર્ટ, દેટ ઇઝ formulating an LPP from the given data. We'll take a simple example. Next.
We start with an example which is related to ready-made garments production. We can see on the screen આપણી પાસે રેડીમેડ ગાર્મેન્ટ્સ માટે 3 પ્રોડક્ટ્સ આપણે લઈ શકીએ. The 3 products are shirts, trousers and jeans. Let us assume that we are going to make it very automatized. એટલે કે આપણે બધું જ કામ મશીન્સથી લેવાના છીએ. So we need to have 3 machines with us. જે પહેલું મશીન છે એને આપણે કટિંગ મશીન M1 કહીશું. જે બીજું મશીન છે દેટ ઇઝ સ્ટીચિંગ મશીન M2. ત્રીજું મશીન છે M3 ડિઝાઇનિંગ. બીજો જે ડેટા આપણી પાસે અવેલેબલ છે એ છે કે દરેક મશીનની પોતાની વર્કિંગ લિમિટેશન છે. વી કેન સી ઓન ધ રાઇટ મોસ્ટ કોલમ કે there is a capacity of a machine per hour. As we know, there are 168 hours per week totally. જેમાંથી આપણે કેપેસિટીઝ પર છેલ્લી કોલમ જોઈએ તો આપણને દેખાય છે કે પહેલા મશીનની કેપેસિટી 150 કલાકની 150 અવર્સની છે. એટલે કે પહેલું મશીન 168 કલાકમાંથી 150 કલાક સુધી આપણી સેવા કરી શકે. The second machine will serve us for 135 hours out of 168 and the third machine will help us till 160 hours. તો આ મશીન કેપેસિટીઝ છે જે આપણા માટે લિમિટેશન્સ છે. Whenever we go for a business, naturally we look for the profits. આપણી પ્રોફિટ જે છે લાસ્ટ રોમાં દેખાય છે. એક શર્ટ પાછળનો પ્રોફિટ 150 રૂપીઝ છે. એક ટ્રાઉઝર જો વેચવામાં આવે તો 250 રૂપીઝ છે. અને જેમ આપણે બધા જાણીએ છીએ એમ જીન્સ ઘણા મોંઘા હોય છે. એક જીન્સ પાછળનો પ્રોફિટ 300 રૂપીઝ છે. તો આપણે જે 3 મશીન છે એ પણ આપણા માટે બહુ જરૂરી છે, કારણ કે કોઈ પણ ગાર્મેન્ટ સીવવા માટે સૌથી પહેલાં એને કટ કરવું પડે, પછી એને સ્ટીચ કરવું પડે, અને ડિઝાઇન વગર તો આજના જમાનામાં ચાલે જ નહીં. એટલે ત્રીજું મશીન છે એને સજાવશે. બીજા નંબર છે એ પ્રમાણે છે. જે પહેલી કોલમ બતાવે છે આપણને નંબર વાઇઝ શર્ટ્સની નીચેની કોલમ એ એમ કહે છે કે કોઈ એક શર્ટનું કટિંગ કરવા માટે 1 કલાક મશીનને જોઈ છે. એટલે કે પહેલું મશીન 1 કલાકમાં શર્ટનું કાપડ કટ કરશે. એનાથી નીચે આવીએ તો સ્ટિચિંગ મશીન આવે છે. એક શર્ટ સ્ટીચ કરવા માટે 2 કલાકની જરૂર પડે છે. એટલે એક મશીને 1 કલાક સ્ટિચિંગ કરી લીધું, પછી 2 કલાકનું કટિંગ કરી લીધું, 1 કલાકનું, પછી 2 કલાકનું સ્ટિચિંગ થશે, અને 1 કલાક એ શર્ટને ડિઝાઇનિંગ માટે લાગશે. એટલે કે 4 કલાકમાં આપણો એક શર્ટ તૈયાર થશે. આપણા ટેલર્સ ભલે આપણને 15 દિવસમાં સીવી આપતા હોય, ખરેખર કામ 4 કલાકનું હોય છે. ટ્રાઉઝર્સ માટેનો ડેટા છે 2, 3 and 1.5. 2 hours for cutting, 3 hours for stitching and 1.5 hours for designing. જીન્સનું કટિંગ 1 કલાક, સ્ટિચિંગ 1 hour and designing will take 2 hours. તો આ આપણો એવો ડેટા છે જે આપણને કઈ પ્રોડક્ટ કેટલા કલાકમાં તૈયાર થાય એ બતાવશે. સાથે સાથે આપણી મશીન લિમિટેશન્સ પણ બતાવે છે અને આપણા પ્રોફિટ્સ બતાવે છે. સો ધીસ ઇઝ અ બેઝિક સર્વે અબાઉટ ધીસ રેડીમેડ ગાર્મેન્ટ્સ પ્રોડક્શન ઇશ્યુ. આપણે આ જ ડેટાને મેથેમેટિકલ ફોર્મેટમાં કન્વર્ટ કરવા પ્રયત્ન કરીશું. નેક્સ્ટ સ્લાઇડ. So our aim is to find out the number of shirts, trousers and jeans to be produced so that the profit is maximum and all the constraints are satisfied. We start with assuming that x1 is the number of shirts to be produced, x2 will be the number of trousers and x3 will be the number of jeans to be produced. એટલે આપણે આપણા વેરિયેબલ્સથી શરૂઆત કરીએ છીએ. આપણને કેટલા શર્ટ પ્રોડ્યુસ કરીએ તો મેક્સિમમ પ્રોફિટ મળે એ ખ્યાલ નથી, એટલે આપણે એને x1 એઝ્યુમ કરીશું. એવી જ રીતે નંબર ઓફ ટ્રાઉઝર્સ આપણને કેટલા પ્રોડ્યુસ કરવા પડશે એને x2 એઝ્યુમ કરવામાં આવે છે, અને નંબર ઓફ જીન્સને આપણે x3 લઈશું. અને આપણો જે એઇમ છે, આપણો જે ઓબ્જેક્ટિવ છે એ છે કે આપણે શોધી કાઢવું કે x1, x2, x3ની કઈ વેલ્યુઝ માટે આપણો જે પ્રોફિટ છે એ મેક્સિમમ થશે. ઓકે, સો સૌથી પહેલાં આપણે વાત કરીએ મેકિંગ એન ઓબ્જેક્ટિવ ફંક્શન. દરેક એલપીપીના 3 ભાગ હોય છે. સૌથી પહેલો ભાગ હોય છે એને ઓબ્જેક્ટિવ ફંક્શન કહેવાય છે. ઓકે, આપણે શરૂઆત કરીએ કે આપણો ઓબ્જેક્ટિવ શું છે. We can read in the first line that profit for one shirt is 150 rupees as per our data. So naturally profit for x1 shirts will be 150 multiplied by x1. એટલે માત્ર શર્ટમાંથી આપણને 150 x1 જેટલો પ્રોફિટ મળશે. એ જ રીતે x2 ટ્રાઉઝર્સ આપણે જો સેલ કરીએ તો આપણને 250 x2 જેટલા રૂપીઝ પ્રોફિટ મળશે, અને જીન્સમાંથી 300 x3 જેટલો પ્રોફિટ મળશે. એટલે આપણો જે પ્રોફિટ ફંક્શન છે એ આવું બનશે: 150 x1 પ્લસ 250 x2 પ્લસ 300 x3. અને આપણી ઈચ્છા સ્વાભાવિક રીતે એને મેક્સિમાઇઝ કરવાની છે. હવે આપણી પાસે જે મશીન લિમિટ્સ હતી એના ઉપર આપણે આવીએ. આપણને ખ્યાલ છે કે એક શર્ટ કટિંગ કરવા માટે પહેલાં મશીનને 1 કલાક લાગે છે. ઓકે, બટ વી આર પ્રોડ્યુસિંગ x1 શર્ટ્સ. તો જો એક શર્ટને 1 કલાક લાગતો હોય તો x1 શર્ટ્સને 1x1 કલાક લાગશે. એવી જ રીતે જ્યારે આપણે ટ્રાઉઝર્સને કટ કરીએ છીએ ત્યારે પહેલાં જ મશીનને 2 કલાક લાગે છે. એક
ટ્રાઉઝર માટે જો 2 કલાક હોય તો X2 ટ્રાઉઝર્સ માટે 2x2 અવર્સ લાગશે, એવી જ રીતે જીન્સ માટે 1x3 અવર્સ લાગશે. એટલે પહેલાં મશીનને કેટલી તકલીફ પડશે એ હિસાબ અહીં છે 1x1 + 2x2 + 1x3. પણ આપણને ખ્યાલ છે કે આપણી પાસે ટોટલ અવર્સ છે એ માત્ર 150 અવેલેબલ છે પર વીક. એટલે આપણું પહેલી લિમિટેશન અથવા તો કન્સ્ટ્રેન્ટ એ બને છે દેટ ઇઝ રિલેટેડ ટુ મશીન 1 that 1x1 + 2x2 + 1x3 will be less than or equal to 150. જો બીજા મશીનની વાત કરીએ તો બીજું મશીનનું કન્સ્ટ્રેન્ટ આપણને એ જ પ્રમાણે મળે છે 2x1 + 3x2 + 1x3 less than or equal to 135. એવી જ રીતે ત્રીજા મશીનનું જે કન્સ્ટ્રેન્ટ છે દેટ ઇઝ 1x1 + 1.5x2 + 2x3 less than or equal to 160. એટલે આપણી પાસે ત્રણેય મશીનને લગતી જે મર્યાદાઓ છે એને આપણે કન્સ્ટન્ટના રૂપે ઇનિક્વિલિટીઝના રૂપે વ્યક્ત કરી છે. સૌથી અગત્યની વાત અહીં એ છે કે આપણા બધી જે ઇનિક્વિલિટીઝ છે એ લિનિયર ઇનિક્વિલિટીઝ છે. એટલે કે આપણી પાસે આપણે માત્ર સુરેખ સમીકરણમાં જ વાત કરી રહ્યા છીએ, ક્યાં પણ કોઈ પણ વેરિયેબલની ઘાત આપણે નથી લઈ રહ્યા. વેરિયેબલની ઘાત એક જ છે મેક્સિમમ. જી. અને હવે એલપીપીનો ત્રીજો ભાગ આવે છે દેટ ઇઝ નોન નેગેટિવિટી કન્ડિશન. આપણે જ્યારે આપણા ડેટાની વાત કરતા હોઈએ, જો x1 એ નંબર ઓફ શર્ટ્સ હોય તો સ્વાભાવિક રીતે આપણે -5 શર્ટ ન બનાવી શકીએ. એટલે આપણી જે x1ની વેલ્યુ છે એ જો પોઝિટિવ આવે અથવા તો 0 આવે તો જ આપણા ડેટા માટે એ કામની રહે. એવી જ રીતે x2 ઇઝ ધ નંબર ઓફ ટ્રાઉઝર્સ અને નંબર ઓફ ટ્રાઉઝર્સ કેન નોટ બી નેગેટિવ. સો વન્સ અગેન વિલ સે કે x1, x2 અને x3ની વેલ્યુઝ છે એ નોન નેગેટિવ જ હોવી જોઈએ. એને આપણે નોન નેગેટિવિટી કન્ડિશન કહેતા હોઈએ છીએ. એટલે આપણા એલપીપીના 3 ભાગ થયા: ઓબ્જેક્ટિવ ફંક્શન, કન્સ્ટ્રેન્ટ્સ અને નોન નેગેટિવિટી કન્ડિશન. આપણે આખા એલપીપીને એક સ્ક્રીન પર આવી રીતે જોઈ શકીએ. સો ધ ફાઇનલ એલપીપી ઓન ધ સ્ક્રીન ઇઝ ધીસ. વી વોન્ટ ટુ મેક્સિમાઇઝ p = 150x1 + 250x2 + 300x3. એ આપણું પ્રોફિટ ફંક્શન હતું જેની કિંમત આપણને મહત્તમ જોઈએ છે. આપણી પાસે અમુક મર્યાદાઓ છે. દે આર in the form of constraints: 1x1 + 2x2 + 1x3 less than or equal to 150, 2x1 + 3x2 + 1x3 is less than or equal to 135, 1x1 + 1.5x2 + 2x3 is less than or equal to 160, where x1 must be greater than or equal to 0, x2 must be greater than or equal to 0 and x3 must be greater than or equal to 0. તો આ સમગ્ર એલપીપી આપણી સામે છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણે માત્ર લિનિયર ઇનઇક્વિલિટીઝ સાથે કામ કરી રહ્યા છીએ. આપણો હેતુ હવે એ છે કે આ બધાને સંતોષ કરે એવી x1, x2 અને x3ની કિંમત શોધવી. નેક્સ્ટ સ્લાઇડ પર આપણે જોઈએ કે પાર્ટ 2 જ્યારે આવે છે દેટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ. આપણા ડેટાને આપણે મેથેમેટિકલ ફોર્મેટમાં તો કન્વર્ટ કરી લીધો, પણ હવે એને ઉકેલવો કેવી રીતે, એના માટે આપણી પાસે ઘણી મેથડ્સ છે. 2 બેઝિક મેથડનો પરિચય આજે આપીશું આપણે. જે પહેલી મેથડ છે દેટ ઇઝ ગ્રાફિકલ મેથડ અને જે બીજી મેથડ છે દેટ ઇઝ સિમ્પ્લેક્સ મેથડ. સૌથી પહેલાં ગ્રાફિકલ મેથડ વિશે વાત કરીએ. ગ્રાફિકલ મેથડ જે ગ્રાફના ઉપયોગથી આપણે એલપીપીઝ સોલ્વ કરવાની મેથડ છે. સામાન્ય સંજોગોમાં ગ્રાફિકલ મેથડ સૌથી સરળ મેથડ ગણાય છે, પરંતુ એની એક સૌથી મોટી મર્યાદા છે કે આપણી પાસે જ્યારે માત્ર 2 વેરિયેબલ હોય ત્યાં સુધી જ આપણે એને ગ્રાફિકલ મેથડથી સોલ્વ કરી શકીએ, કારણ કે આપણા સામાન્ય ગ્રાફમાં આપણે એક્સ એક્સિસ અને વાય એક્સિસ એમ 2 જ એક્સિસ લઈ શકતા હોઈએ છીએ. એટલે જ્યાં સુધી 2 વેરિયેબલવાળો પ્રશ્ન હોય ત્યાં સુધી ગ્રાફિકલ મેથડ સરસ કામ આપે છે, પરંતુ 2 થી વધારે વેરિયેબલ હોય ત્યારે ગ્રાફિકલ મેથડ કામ આવતી નથી. સૌથી વધારે સરસ અને સૌથી વધારે વ્યાપક મેથડ જે છે એનું નામ છે સિમ્પ્લેક્સ મેથડ. નામ જેટલી સિમ્પલ નથી, પણ છતાં સિમ્પ્લેક્સ મેથડ ઘણી ઇફેક્ટિવ છે અને પ્રમાણમાં આસાનીથી કરી શકાય એવી હોય છે. સો નેક્સ્ટ વી વિલ લુક એટ ધ સિમ્પ્લેક્સ મેથડ. સિમ્પ્લેક્સ મેથડના પરિચય માટે આપણે એક એક્ઝામ્પલ લઈશું. આપણો પર્પઝ એ છે કે આપણે સિમ્પ્લેક્સ મેથડથી આ એક આપેલ એલપીપીને ઉકેલવું. આપણે જે એલપીપી લઈએ છીએ એ સિમ્પલ એલપીપી છે, જેથી સમજવામાં સરળ રહેશે. સો ધ ફર્સ્ટ એક્ઝામ્પલ ફોર અસ ઇઝ ટુ સોલ્વ ધીસ એલપીપી. મેક્સિમાઇઝ z = 40x1 + 50x2. આ આપણું ઓબ્જેક્ટિવ ફંક્શન છે. આપણી પાસે 2 કન્સ્ટ્રેન્ટ્સ છે: 3x1 + x2 less than or equal to 9 and x1 + 2x2 less than or equal to 8, where x1, x2 will be greater than or equal to 0. હવે આપણી પાસે આનો ઉકેલ શોધવા માટે આપણે સિમ્પ્લેક્સ મેથડને અપનાવીશું. આના માટે આપણે બોર વર્ક શરૂ કરીશું. આનો ઉકેલ આપણે બોર્ડ પર સ્ટેપ વાઇઝ જોઈશું. આ મેથડ શરૂઆતમાં સમજવામાં થોડી
અઘરી લાગે એવી છે, પરંતુ હકીકતમાં એ અઘરી નથી. આપણે જોઈએ કે એને કેવી રીતે સરળતાથી જોઈ શકાય. સૌથી પહેલા આપણી પાસે જે ડેટા આપેલો છે એ ડેટાને આપણે ટેબલ ફોર્મેટમાં લખવો જોઈએ. એ ટેબલ ફોર્મેટમાં લખવા માટે આપણે એક જે ટેબલ બનાવીએ છીએ આવી રીતે બને છે. સૌથી પહેલાં આપણે જે એલપીપી આપેલ છે એમાંથી એક કેનોનિકલ સિસ્ટમ નામની વસ્તુ બતાવીએ છીએ. કેનોનિકલ સિસ્ટમ માટે આપણે એવું કરીએ છીએ કે આપણો જે કન્સ્ટ્રેન્ટ્સ છે એમાં આપણે ઇનઇક્વિટીઝને પહેલાં ઇક્વેશન્સમાં કન્વર્ટ કરવા પડશે. તો સૌથી પહેલાં આપણે કોપી કરી લઈએ આપણો પ્રશ્ન જે છે. વી વોન્ટ ટુ મેક્સિમાઇઝ z ઇક્વલ ટુ 40x1 પ્લસ 50x2. આપણા કન્સ્ટ્રેન્ટ્સ છે 3x1 પ્લસ x2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9 અને x1 પ્લસ 2x2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 8 where x1 x2 greater than or equal to 0. આ જ પ્રશ્ન હવે આપણે બોર્ડ પર જોઈએ. આ આપણું ઓબ્જેક્ટિવ ફંક્શન છે. સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું આપણા કન્સ્ટ્રેન્ટથી. આપણે આપણા કન્સ્ટ્રેન્ટ્સને સૌથી પહેલા જે ઇનઇક્વાલિટીઝ છે એને આપણે ઇક્વેશન્સમાં કન્વર્ટ કરીશું. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સાઇન એમ બતાવે છે કે 3x1 પ્લસ x2 એટલે કે આપણી જે લેફ્ટ સાઈડ છે, ડાબી બાજુ છે, એ જમણી બાજુ કરતાં નાની અથવા સરખી છે. સૌથી પહેલાં જો ડાબી બાજુ નાની અથવા સરખી હોય તો એમાં કંઈક ઉમેરવાથી એ જમણી બાજુને સરખી થઈ શકીએ. એટલે આપણે અહીંયા એક વેરિયેબલ ઉમેરીશું જેને આપણે નામ આપીશું સ્લેક વેરિયેબલ, જેને આપણે કહીએ છીએ x3. સો જ્યારે 3x1 પ્લસ x2માં આપણે x3 ઉમેરીશું ત્યારે જે લેસ ધેન ઓર ઇક્વલ ટુ સાઇન હતી એ હવે થઈ જશે ઇક્વલ ટુ. એટલે આપણે પહેલી ઇનઇક્વાલિટીને ઇક્વેશનમાં કન્વર્ટ કરી છે 3x1 પ્લસ x2 પ્લસ x3 ઇક્વલ ટુ 9.